સાચું કહું છું, આ વિડીયોને તમે સ્કીપ ના કરતા, કારણ કે આજે હું જે માહિતી આપવાનો છું એ માહિતી હજી સુધી તમને કોઈએ નહીં આપી હોય. સૌરાષ્ટ્રના અનેક એવા ગામો છે કે જ્યાં રક્ષાબંધનના દિવસે બળદેવજીના હળની પૂજા કરવામાં આવે છે અને તેની સાથે સ્પર્ધા પણ યોજવામાં આવે છે. અને આની પાછળ છે ને રસપ્રદ અને અનેક પૌરાણિક વાતો જોડાયેલી છે. આ સ્પર્ધામાં ગામના 4 બાળકો ભાગ લે છે. તે નદી અથવા ગામમાં આવેલા અવેડાની અંદર આ બાળકો ખંભે મટકી મૂકી ડૂબકી મારે છે. આ 4 બાળકોને ગુજરાતી મહિનાના અલગ અલગ નામ આપવામાં આવે છે, જેમ કે શ્રાવણ, ભાદરવો, અષાઢ અને જેઠ. બળદેવજીની પૂજા કરવામાં આવે છે એટલે કે હળ રાખવામાં આવે છે. આ સ્પર્ધાની અંદર 4 જેટલા બાળકોનો અંદર સમાવેશ થાય છે અને 4 બાળકો તે હળની ફરતે 4 પ્રદક્ષિણા કરે છે. હળ ઉપર મટકી ફોડવામાં આવે છે. 4 બાળકોને થોડે દૂર લઈ જાય છે અને દોડની હરીફાઈ કરવામાં આવે છે. જે પહેલા દોડીને હળ આગળ પહોંચે તે બાળક, એટલે કે જે મહિનાનું નામ આપ્યું હોય તે આ વર્ષે અથવા તો આવતા વર્ષે તે મહિનામાં વધુ વરસાદ પડે તેવી માન્યતા હોય છે અને તે હળ જીતી લે છે. શું તમને આ વાતની ખબર હતી? અને તમારા ગામની અંદર રક્ષાબંધનના દિવસે હળ જીતવાની જે પ્રથા છે તે રાખવામાં આવે છે? કોમેન્ટની અંદર જરૂર જણાવજો.